હાજી ભાઈ, બોલો બોલો ખેડૂત મિત્ર. નમસ્તે સાહેબ. હા નમસ્કાર, બોલો બોલો. બસ સાહેબ, આ પેલું વસિયતનામાનું મેં મોકલ્યું હતું આપને. હા હા એટલે નેટવર્ક નતું આવતું, આપને મેસેજ મોકલ્યો હા હા હતો. હા 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 હા. એમાં હું ભાણો છું મારા નાનાનો. બરોબર છે. એટલે મારા નાનો થોડો, નાનાને 2 દીકરીઓ હતી. હા, એમે મેસેજ વાંચી લીધો છે. હા, એટલે મને એમને, હું અહીંયા નાનપણથી રહેતો, એમને 6 એકર જમીનમાંની એમના હિસ્સા પૂરતી 2 એકરનું મને વસિયતનામું કરી આપ્યું હતું. રજીસ્ટર. આ એ કાયદેસર છે, એમાં કઈ ચિંતા કરવા જેવું નથી. વસિયતનામાનો બીજા કોઈ વિરોધ કરે તો એનું કાંઈ આવે નહીં. એનો વિરોધ છે કે આ અન્ય ના ગણાય. સાંભળો, વસિયતનામું હજી હયાત છે માજી કે નથી વસિયતનામું કરી આપનાર? હાલો, વસિયતનામું તમને જેને આપ્યું છે એ વ્યક્તિ હયાત છે કે ગુજરી ગયા છે? ના, નાનો તો ગુજરી ગયા છે. નાના ગુજરી ગયા છે. વસિયતનામું સારું અને પરફેક્ટ હોવું જોઈએ. મેં વસિયતનામા અંગે લખેલું છે અગાઉ, હવે થઈ ગયું છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ વસિયતનામું ચેલેન્જ ન થઈ શકે એવું બનાવવું જોઈએ. કઈ ટાઈપનું છે તમારું? રજીસ્ટર્ડ છે, સાદા કાગળ ઉપર છે, નોટરાઇઝ છે, કેવું છે? શું કીધું સાહેબ આપને? વસિયતનામું કઈ ટાઈપનું છે? સાદા કાગળ ઉપરનું છે, નોટરાઇઝ કરેલું છે? ના, રજીસ્ટર. બસ તો કોઈ ચિંતા કરો માં. રજીસ્ટર્ડ વસિયતનામું હોય ને 2 સાક્ષીની સહી હોય અને મેડિકલી ફિટનેસ હોય તો કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કોઈ ચેલેન્જ કરે તો પણ એમાં એનું કાંઈ આવે નહીં. હા, હેલો, ધન્યવાદ સાહેબ. હા, ભલે ભલે આવજો, કોઈ ચિંતા નહીં કરતા. વસિયતનામાના આધારે તમારી એન્ટ્રી પડશે. હા, હું આ યુટ્યુબમાં મૂકીશ એટલે બીજા ભાઈઓને પણ ખબર પડે કે વસિયતનામું ફૂલ પ્રૂફ હોવું જોઈએ. ઘડીક વાર ફોન ચાલુ રાખો એટલે આ ડિટેલ્સ આપી દઉં કે વસિયતનામું રજીસ્ટર્ડ કરાવવો, ઉપરાંત 2 સાક્ષી હોવા જોઈએ અને એક ફિટનેસ સર્ટિફિકેટ ખાસ જોડવું કે એમને માનસિક રીતે સંતુલિત છે, બધું સાંભળી અને સમજી શકે છે, તથા કાન જે છે અને આંખે દેખાય છે વ્યવસ્થિત, અને 2 સાક્ષીઓની રૂબરૂમાં એમને સહીઓ કરેલી છે એમ. હા, હાજી. એટલે આવા વસિયતનામાને કદાચ કોઈ ખાતસવાદીયા બીજા વચ્ચે એન્ટ્રી કરે તો પણ એને તમને હેરાન કરી શકે, બાકી કાંઈ હક લઈ શકે નહીં. હા, હેરાન તો આ દુનિયામાં કોઈ પણ માણસ કરી શકે, સમજી લ્યો. મને હેરાન કરવા વાળા ગમે ત્યારે ફોન કરે છે અને WhatsApp ની મેસેજ કર્યા પછી એ ફોન કરે છે, એટલે હેરાન કરવા વાળાને અટકાવી શકાય નહીં. એટલે તમને યુટ્યુબ આવડી જાય છે. બિલના આધારે કોઈ હેરાન કરે તો કોર્ટે જાય તો ભલે જાતો હોય, બાકી એને કાંઈ આવે નહીં. હા, મળશે તમારી ફેવરમાં. હા, ઉપાધિ ન કરતા. ભલે ભાઈ.